નમસ્કાર। આજે વાત કરવી છે નવા વરસાદી રાઉન્ડની, કેમ કે અત્યારે જો વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે તારીખે 31 પહેલી અને બીજીનો, એ હજી પૂરો નથી થયો, ત્યાં નવા વરસાદી રાઉન્ડને લઈને પણ એક આગાહી સામે આવી રહી છે। હા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। ત્યારે આવો સાંભળીએ કે આગામી દિવસોની અંદર આ વરસાદી રાઉન્ડ છે એ કયા વિસ્તારોને અસર કરશે, કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ રહેશે, કયા જિલ્લાઓને આ વરસાદી રાઉન્ડનો લાભ મળશે અને આ વરસાદી રાઉન્ડ કઈ તારીખથી કઈ તારીખનો રહેશે। ત્યારે આવો સાંભળીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી વરસાદી રાઉન્ડને લઈ અને શું કહ્યું છે। હમણાં ભારે વરસાદથી જનધનને ઘણી હાનિ થવામાં હતી। લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે હાનિ થવામાં હતી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવામાં હતો। અને હવે આગામી દિવસો અંગે જોઈએ તો લગભગ ગ્રહોની ફેરફારીના યોગના કારણે તારીખ બીજી ત્રીજીમાં કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને ત્રીજી ઓગસ્ટે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવે છે। આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા ફોલાનો વરસાદ પડતો હોય છે। અને આ પાણી લગભગ હાલ જેવા બીજ ઘઉં માટે ભેજગ્રાહી હોય છે। પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લીલામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની ધાસ્તી રહેતી હોય છે। એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા નહીં। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરની શાખાની સક્રિયતાના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ શાખા ઉત્તરવર્તી હશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પરંતુ આનો ટ્રેક કયો હશે તે ખ્યાલ આવે નહીં। જ્યારે ઓગસ્ટના બીજા અને ત્રીજા પખવાડિયામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 17 ઓગસ્ટ પછી વરસાદ થાય તો મઘા નક્ષત્રનો વરસાદ કહેવાય છે, મઘા નક્ષત્રમાં સૂર્યના। અને આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। એટલે હમણાં તો જોવા જઈએ તો એક પછી એક સિસ્ટમ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદ હવે હમણાં ઉઘાડ કાઢશે એટલે ખેડૂત ભાઈઓ માટે સારો ગણાશે। પરંતુ આ વખતે વરસાદ ઓગસ્ટમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ રહેવાની શક્યતા રહેતા ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। અને સપ્ટેમ્બરમાં તારીખ 10-11 સપ્ટેમ્બર આસપાસ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓક્ટોબરમાં દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17 ઓક્ટોબરે પણ દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। એટલે અમે એક પછી સિસ્ટમો આવવાની શક્યતા રહેશે। ઘણી વખત સિસ્ટમ ફંટાઈ જાય તો મધ્ય ગુજરાતમાં વરસાદ થતો નથી અને સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ જાય તો પછી તે તરફ વરસાદ થતો હોય છે। હમણાં સિસ્ટમના ફંટાઈ જવાથી અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ ઓછો થવામાં હતો, પરંતુ આ સિસ્ટમ વેલબાર લો પ્રેશર બની અને લો પ્રેશર થઈ હવે આ સિસ્ટમ ધીરે ધીરે ઉત્તર ભારત તરફ સરકી જવાની શક્યતા રહેશે। ત્યાં વળી બીજી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જ્યારે પૂર્વ ભારતમાં આસામમાં વરસાદ હોય તો ત્યાંનાથી ઉલટી પરિસ્થિતિ સિંધ ભોગવે છે। સિંધ એટલે પશ્ચિમ ભારતમાં। એટલે જો આસામમાં ભારે વરસાદ હોય તો પશ્ચિમ ભારતમાં સિંધમાં વગેરેમાં વરસાદ ઓછો પડે છે। પરંતુ જ્યારે સિંધ અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ હોય તો પૂર્વ ભારતમાં આસામ વગેરે ભાગોમાં ઓછો વરસાદ રહેતો હોય છે। આવું પરંપરાગત જ્ઞાન પ્રમાણે વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો ગણાય છે। તારીખ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ ને તે પછીના દિવસોમાં પણ દક્ષિણ ભારતની પશ્ચિમ ઘાટી શાખા સક્રિય થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે। જી।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.